મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ બઝર અહીંયા વાગ્યું છે। પાલિતાણા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। 3 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ટાંકીના રૂપિયા પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે। 1.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલી આ પાણીની ટાંકીમાં લીકેજની સમસ્યા સામે આવી છે। લોકો સુધી પાણી પહોંચે તેના માટે આ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। 1.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલી ટાંકી એ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। વર્ષ 1989માં બનાવેલી ટાંકીમાંથી પાણીનું વિતરણ હાલ થઈ રહ્યું છે। જર્જરિત પાણીની ટાંકીને લઈને લોકો હાલ મોટી દુર્ઘટનાનો ભય વ્યક્ત કરી રહ્યા છે। વધુ વિગતો સાથે સમજતા કૃણાલ અહીંયા જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, જે પ્રકારે આ 1.5 કરોડના ખર્ચે બનાવેલી ટાંકી એ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, કોઈ જ યુઝમાં નથી લેવામાં આવી રહ્યો। લીકેજની સમસ્યા તેમાંથી સામે આવી છે। લોકો શું કહી રહ્યા છે, સ્થાનિકોનું શું કહેવું છે અને તંત્ર આ મામલે મૌન સેવ્યું છે કે જવાબ આપ્યો છે? બિલકુલ, જો વાત કરીએ તો જે પ્રમાણે નગરપાલિકાની જે ઘોર બેદરકારીના દ્રશ્યો સીધા બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે આ જે ટાંકી છે તે ટાંકી 2021માં જે છે તે બનાવવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક 3 થી 4 વર્ષ વીતવા છતાં પણ આ પાણીની ટાંકીનો યુઝ છે તે યુઝ ખરા અર્થમાં કરવામાં નથી આવ્યો। હાલ તો આ પાણીની ટાંકી ભરવામાં તો આવી છે, પરંતુ આ પાણીની ટાંકી લીકેજ હોવાના કારણે ચોક્કસથી આ શોભાના ગાંઠિયા સમાન આ ટાંકી પણ જોવા મળી રહી છે। આ જ વિસ્તારમાં અન્ય એક ટાંકી છે તે પણ બતાડવાના પ્રયત્ન કરશું, કેમ કે 1989માં આ જે પાણીનો જે ટાંકો છે તે ટાંકો બનાવવામાં તો આવ્યો હતો, પરંતુ આ પાણીનો ટાંકો છે તે સાવ જર્જરિત હાલતમાં થઈ ચૂક્યો છે। તેના પણ દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ। કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેની પાછળ જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે, કેમ કે સીધા દ્રશ્યો બતાડી રહ્યા છે કે અત્યંત જે જર્જરિત છે તે જર્જરિત થઈ ગયું છે, પરંતુ આ જર્જરિત ટાંકીમાંથી પણ પાણીનું વિતરણ છે તે લોકોને કરવામાં આવી રહ્યું છે। હાલ ચોમાસાનો સમય છે, તેવામાં ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટના ઘટશે તો તેની પાછળ જવાબદાર કોણ તે એક મોટા પ્રશ્નો છે। અહીંયા કહી શકાય કે આપણી સાથે જાગૃત નાગરિક છે, એમની સાથે સીધો સંવાદ કરશું। જનકભાઈ, શું કહેશો, આ બંને જે ટાંકીઓ છે તેમાં શું તફાવત છે? કેટલા કરોડના ખર્ચે આ નવી ટાંકી છે તે બનાવવામાં આવી હતી અને હાલ શું સ્થિતિ છે એની? આ અમૃત 2.0 નામનો પ્રોજેક્ટ 2021માં ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને ફાળવવામાં આવ્યો હતો અને 2025માં એનું કામ પૂરું થવાનું હતું ટાઈમલાઈન મુજબ। આ ટાંકો બન્યાને 3 વર્ષ થઈ ગયા છે। પહેલી વખત જ્યારે ટેસ્ટિંગ થયું નવા ટાંકાનું ત્યારે સદંતર ફેલ થયું અને જેના કારણે આ પાણી વિતરણ જે થવું જોઈએ આ વિસ્તારના વોર્ડ નંબર 1, 5 અને 6 3 મોટા વિસ્તારને આ પાણી પૂરું પાડવાનું હતું। એ યોજના હેઠળ આ ટાંકો જ્યારે બન્યો હતો ત્યારે આજ દિન સુધી હજી પણ પૂરતા પ્રમાણમાં આ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડી શક્યા નથી। અઠવાડિયામાં 2 દિવસ કે 3 દિવસ 1-1 કલાક પૂરતું પાણી આ વિસ્તારોના લોકોને મળી રહ્યું છે। આ ટાંકો બનીને 3 વર્ષથી તૈયાર છે। આ યોજનામાં પૂરેપૂરા પેમેન્ટ ચૂકવાઈ ગયા છે અને છતાં પણ આજ દિવસ સુધી પૈસા ચૂકવવા છતાં બહોળી પ્રમાણમાં આ લોકોને પીવાના પાણીથી વંચિત રાખવાનું કામ આ નગરપાલિકા અને એની સાથે મળેલા લોકો કરી રહ્યા છે। સાથે આ જે પાછળ બનેલો ટાંકો જર્જરિત હાલતમાં છે, ખૂબ જ ગંભીર હાલત છે અને જો ભારે વરસાદ આવશે કે વાવાઝોડા આવશે અને જો આ ટાંકો પડશે અને એનાથી જો જાનમાલને નુકસાન થશે તો એની જવાબદારી તંત્ર ઉઠાવશે? શું આવા બેદરકાર તંત્ર સામે કાર્યવાહી ના થવી જોઈએ? અમારી સૌ લોકોની એવી માંગણી છે કે જ્યારે આટલી ઘોર બેદરકારી નજર સામે થઈ રહી છે, પાણીનો ટાંકો લીક થઈ રહ્યો હોય અને છતાંય પેમેન્ટ ચૂકવાઈ જતા હોય તો આ ગંભીર પ્રશ્ન ઊભા કરે છે અને આના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, ઊંડાણથી તપાસ થાય તો અવશ્ય આમાં ભ્રષ્ટાચાર પણ બહાર આવે એવી અમને નજરે દેખાઈ રહ્યું છે। ચોક્કસથી ફરી જે છે તે દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ વિસ્તારમાં કહી શકાય કે આ જે ટાંકી છે પાણીની, તે પાણીની ટાંકી અત્યંત જર્જરિત હોવાના કારણે ચોક્કસથી મોટી દુર્ઘટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે। તેની સાથે સાથે નવી જે પાણીની ટાંકી છે તે અહીંયા બનાવવામાં તો આવી છે, પરંતુ ખરા અર્થમાં ક્યારે તેનો ઉપયોગ થશે તે એક મોટો પ્રશ્ન છે। જોકે આ અંગે જવાબદાર જે પદાધિકારીઓ છે તેનો પણ સંપર્ક કરવાનો
પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. જોકે આ મામલે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ આ જે ટાંકો છે તે પાણીનો ટાંકો યથાવત નિયતને પ્રમાણે પાણી લોકોને મળે તે પ્રકારના પ્રયાસો અત્યારે હાલ કરી રહ્યું છે. જી બિલકુલ, આભાર વિગતો બદલ.